वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં હું સંધ્યાકાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રુચિતાબેન શાહ, જે છેલ્લા 25 વર્ષથી કોમ્પ્યુટર સાયન્સ વિભાગના અધ્યાપક છે અને સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠ પ્લેસમેન્ટ સેલના સંયોજક પણ છે. ડૉક્ટર રુચિતાબેન શાહ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સંધ્યા. અત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં 24 એપ્રિલ 2025થી 30 એપ્રિલ 2025 સુધી પ્લેસમેન્ટ પરામર્શક સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ વિશેષ ઉજવણી અંતર્ગત આપણી સાથે આજે ડૉક્ટર રુચિતાબેન શાહ પરામર્શ કરશે. મેમ, ગુજરાત વિદ્યાપીઠના પ્લેસમેન્ટ સેલ અંગે થોડીક માહિતી આપો. ગુજરાત વિદ્યાપીઠમાં પ્લેસમેન્ટ સેલ લગભગ 1994ના અગાઉના વર્ષોથી કાર્યરત છે અને છેલ્લા એક વર્ષથી લગભગ ગયા મે 2024થી મને આ જવાબદારી સોંપવામાં આવી છે અને અમે લોકો જુદી જુદી કંપનીઓના સંપર્ક કરી રહ્યા છીએ, વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે પ્લેસમેન્ટ માટે તૈયાર કરી રહ્યા છીએ અને આ બધા અંતર્ગત જ અમારી રોજગાર પરામર્શન સપ્તાહની ઉજવણી છે. હવે મેમ, આ પ્લેસમેન્ટ સેલની એકચ્યુઅલ કામગીરી કેવી છે એની થોડીક આપ વાત કરશો. પ્લેસમેન્ટ સેલની બધી માહિતી આપણી ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટ પર મૂકવામાં આવી છે અને જે બધી કંપનીઓ છે કે જે ડાયરેક્ટલી યુનિવર્સિટીમાંથી પ્લેસમેન્ટ કરે છે એ લોકો યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પ્લેસમેન્ટ સેલની માહિતી મેળવી અને પ્લેસમેન્ટ સેલને ઈમેલ કરતા હોય છે કે એમને ત્યાં જરૂરિયાત છે આવી શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોની, તો એ અમને મેલ મોકલે છે. એ મેલ પછી અમે લોકો એ કંપનીની વેલિડિટી ચકાસીએ છીએ કે એ કંપનીની વેબસાઇટ કેવી છે, એ કંપની ક્યાંય કોઈ ગવર્મેન્ટની એના પર રજિસ્ટર થયેલી છે કે કેમ. ત્યારબાદ જો અમને યોગ્ય લાગે, એ કંપની વેલિડ છે એવું લાગે, તો પછી અમે જે તે વિભાગનો સંપર્ક કરીએ છીએ અને ત્યાંથી એ વિદ્યાર્થીઓને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે આ પ્રકારની નોકરી માટેની જરૂરિયાતો ઉમેદવારોની જરૂરિયાતો ઊભી થઈ છે, તો તમારા ત્યાંથી જે વિદ્યાર્થીઓને રસ હોય એનું એ લોકો પ્લેસમેન્ટ સેલનો સંપર્ક કરે. સાથે સાથે અમે ગુજરાત વિદ્યાપીઠની ચેનલ ઉપર આ બાબતની માહિતી પ્રકાશિત કરીએ છીએ, જેમાં એક રજિસ્ટ્રેશન લિંક આપવામાં આવી હોય છે. એટલે રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે એ રજિસ્ટ્રેશન લિંક દ્વારા રજિસ્ટર થાય છે અને પછી અમે 2 કે 3 દિવસ પછી બધી માહિતીને એક એક્સેલ શીટમાં કન્વર્ટ કરી નાખીએ છીએ અને એ માહિતી કંપનીને પહોંચાડીએ છીએ. ત્યારબાદ એ કંપની પોતે જ એનું ઇન્ટરવ્યૂ શિડ્યુલ કરે છે, પણ અમને લોકોને ઇન્ફોર્મ કરી દે છે કે આ તારીખે એમનો ઇન્ટરવ્યૂ શિડ્યુલ થયો છે અને જો વિદ્યાર્થીને કંઈક તકલીફ હોય કે ભાઈ એ જે તારીખો છે એમાં એમને ફાવે એવું નથી, એમની પરીક્ષા છે, એવું કંઈ પ્રવાસ છે, આવા બધા કારણોસર, તો તરત એ લોકો મને જણાવે છે કે આ શક્યતા નથી, તો ફરી પાછું હું કંપની સાથે કમ્યુનિકેટ કરી દઉં છું અને પછી જ્યારે ફાઇનલી ઇન્ટરવ્યૂ લેવાય, ઇન્ટરવ્યૂ જનરલી ઓનલાઈન લેવાતો હોય છે. જો નજીકની કંપની હોય તો વિદ્યાર્થીઓ ત્યાં જાતે જાય એવી હું એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપું છું, કારણ કે વિદ્યાર્થીઓ જો જાતે જ્યાં જશે તો કંપનીનું એન્વાયરમેન્ટ જોશે, કંપનીમાં કેવી રીતના કામ કરવામાં આવે છે, કેટલા માણસો છે, તો એ લોકોને કંપનીમાં વિશ્વાસ બેસે. એટલા માટે પછી ઇન્ટરવ્યૂ પછી જેટલા પણ વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે તેનું લિસ્ટ મને મોકલવામાં આવે છે. હું વિદ્યાર્થીઓને શેર કરું છું અને એમની સાથે કન્ફર્મ કરું છું કે ભાઈ આ ઇન્ટરવ્યૂ તમે આપ્યો, પણ હવે તમે ખરેખર કંપનીમાં જોડાશો કે કેમ. કારણ કે મારી પણ એક જવાબદારી કંપની તરફ પણ છે કે એ લોકો મારા પર વિશ્વાસ રાખીને વિદ્યાર્થીઓને એમ્પ્લોયમેન્ટ આપે, તો સામે વિદ્યાર્થીઓને ત્યાં આગળ જોડાય એ જ જાણવાની મારી જવાબદારી છે અને એ વાત હું પછી કંપની પાસે પહોંચાડતી પણ હોઉં છું કે આટલા વિદ્યાર્થીઓ નહીં જોડાય અને જેટલા જોડાશે એમનું ફાઇનલ લિસ્ટ એમને મોકલું છું. અને એમનો જે જોબ ઓફર લેટર આવે છે એ કંપનીઓ ડાયરેક્ટલી મને જ મોકલતી હોય છે અને મારા દ્વારા જે વિદ્યાર્થીઓ સુધી પહોંચતો હોય છે. મેમ, હવે હું એ જાણવા માંગીશ કે અત્યાર સુધીના સમયમાં કેટલા વિદ્યાર્થીઓ વ્યવસાયમાં જોડાઈ શક્યા છે થ્રુ પ્લેસમેન્ટ સેલ? થ્રુ પ્લેસમેન્ટ સેલ આ વર્ષના ગયા મેથી આ માર્ચ એન્ડ સુધીનો હું
જે આંકડો કહું તો લગભગ 50 વિદ્યાર્થીઓને આપણે વ્યવસાયમાં જોડ્યા છે. વિદ્યાર્થીઓને રોજગાર અંગે માહિતી મેળવવી હોય તો પ્લેસમેન્ટ સેલને કેવી રીતે અપ્રોચ કરવો એની માહિતી આપો. અમારી પ્લેસમેન્ટ સેલની ઓફિસ નક્કી કરવામાં આવી છે, જે આપણા કુલપતિજીનું નિવાસસ્થાન છે એની બાજુમાં જ છે. ત્યાં આગળ હું રોજ સાંજે 4 થી 6 દરમિયાન મળતી હોઉં છું, અને પ્લેસમેન્ટ સેલને મારી સાથે જોડાયેલા બીજા 2 વ્યક્તિઓ છે, લાવણ્યાબેન અને નીતિનભાઈ, એ લોકો પણ ત્યાં હાજર હોય છે. અને જે કંઈ પણ કંપનીનું પ્લેસમેન્ટનો માહિતી આવે છે અમારી પાસે, એ બધી માહિતી અમારા બધા પાસે હોય છે. અને હવે અમે એક નોટિસ બોર્ડ પણ મૂક્યું છે કે જેના ઉપર દરેક અઠવાડિયે જે પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટી આવે છે એ બધી અમે ડિસ્પ્લે કરીશું. મેમ, આપણે જે રોજગાર પરામર્શન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે તેની થોડીક માહિતી આપો ને. હા, દરેક યુનિવર્સિટીમાં રોજગાર પરામર્શન સપ્તાહની ઉજવણી થતી હોય છે. તે મુજબ આપણે ગુજરાત વિદ્યાપીઠમાં તારીખ 24 થી 30 એપ્રિલ દરમિયાન રોજગાર પરામર્શન સપ્તાહની ઉજવણી કરવાના છીએ. વિદ્યાર્થીઓને ખાલી જોબ સાથે જોડવા એ જ અમારો મેઇન ધ્યેય નથી. અમારે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી કરવા પડે છે. મતલબ કે એ લોકોએ પોતાનો રિઝ્યુમે કઈ રીતના બનાવવો, એ લોકો ઇન્ટરવ્યૂ કેવી રીતના ફેસ કરવો, આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલે આ બધાની ટ્રેનિંગ મળી રહે એટલા માટે આ રોજગાર પરામર્શન સપ્તાહ દરમિયાન અમે જુદા જુદા વર્કશોપ રાખ્યા છે. એમાં એક રિઝ્યુમે બિલ્ડિંગ વર્કશોપ છે, ઇન્ટરવ્યૂ ટેકનિક્સનો વર્કશોપ છે, અને એક નિષ્ણાત વ્યાખ્યાન પણ છે જે ઇન્ટરવ્યૂ ટેકનિક્સ પર. જે નિષ્ણાત વ્યાખ્યાતા આવવાના છે એ IIM IITમાં આ બાબતે સતત માર્ગદર્શન આપે છે. એ વ્યાખ્યાતાને આપણે બોલાવ્યા છે, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ બધા વર્કશોપ અને વ્યાખ્યાનમાં જોડાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઉપરાંત એક IDP કરીને ઓવરસીઝ એજ્યુકેશન લિમિટેડ નામની એક કંપની છે. તે કંપની પણ તમારા વિદ્યાર્થીઓ એટલે કે આપણા વિદ્યાર્થીઓને જો ફોરેન બહારગામ પરદેશ ભણવા જવું હોય તો એના માટે એમણે કેવી રીતના તૈયારી કરવી એના વિશે પણ એક વ્યાખ્યાન ગોઠવવાના અહીંયા આગળ માગણી કરી રહ્યા છે. તો એ વ્યાખ્યાન પણ અમે ગોઠવવા માગીએ છીએ. અને બહુ બધી કંપનીઓ સાથે અમે કમ્યુનિકેશન કર્યું છે કે આ રોજગાર પરામર્શન સપ્તાહ છે તે દરમિયાન તમે અહીંયા આગળ પ્લેસમેન્ટ ડ્રાઈવ રાખો. તો અમે લોકોએ પ્લેસમેન્ટ ડ્રાઈવ રાખેલો. એમાં 8 કંપનીઓએ અહીંયા આગળ પ્લેસમેન્ટ માટે આવવાના છે. ઘણી બધી કંપનીઓ છે એ કોઈ સ્પેસિફિક ફેકલ્ટીના જ વિદ્યાર્થીઓ લેતા હોય છે, પણ 4 કંપનીઓ એવી છે કે જેમણે એવી કોઈ સ્પેસિફિક ફેકલ્ટી નથી રાખી. કોઈ પણ ગ્રેજ્યુએટ માટે એ પ્લેસમેન્ટ ડ્રાઈવ ઓપન છે. તો હું વિદ્યાર્થીઓને આગ્રહ કરીશ કે આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં બધા આવે, ભાગ લે. અને જો તમારે નોકરી નથી જોઈતી તો કંઈ વાંધો નહીં, પણ તમે એટલીસ્ટ ઇન્ટરવ્યૂ કઈ રીતના લેવામાં આવે છે, તમને કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે, તમે કેવી રીતના ઇન્ટરવ્યૂ ફેસ કરો છો, આ બધાના અનુભવ માટે પણ આ પ્લેસમેન્ટ સપ્તાહના આયોજનમાં જોડાઓ. મિત્રો, આપે પ્લેસમેન્ટ સેલની માહિતી, તેનું કાર્ય, તેની વિગતો અને તેની સંપૂર્ણ માહિતી ડૉક્ટર રુચિતા મેમ પાસેથી આપણે મેળવી. પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકથી જે વ્યવસાયનો એકમ છે એની વચ્ચેનો જે ગાળો છે એ ગાળા માટે એક સેતુનું કામ કરે છે એ પરામર્શક સેલ. તો પરામર્શક રોજગાર સેલ એ ગુજરાત વિદ્યાપીઠ માટે વિદ્યાર્થીઓ અને વ્યવસાય વચ્ચેનો એક સેતુ છે. એ આપણે માહિતી મેળવી. આવી જ માહિતી અને રસપ્રદ વિગતો જાણવા માટે જોડાયેલા રહો ગુજરાત વિદ્યાપીઠ સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. નમસ્કાર. वैष्णव जन स्पंदन गांधी विचार के